કારણે રત્ન કલાકારોની હાલત વધુ કફોડી બની છે, જેથી જય સરકારે જાહેર કરેલા રત્ન કલાકાર સહાય પેકેજમાં રત્ન કલાકારોના બાળકો માટે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે 13,500 રૂપિયાની મર્યાદામાં 1 વર્ષ માટે ફી માફી અપાશે। ત્યારે ભાવનગરના રત્ન કલાકારોએ સ્કૂલ ફી સહાયનું અરજી ફોર્મ આગામી 9 જૂનથી 23 જુલાઈ સુધી ભરવાનું રહેશે। શાળાના ફોરવર્ડિંગ પત્ર, શાળાના કેન્સલ ચેકની નકલ, વિદ્યાર્થીઓની યાદી, એફઆરસી મુજબની ફી નિયત ફોર્મેટમાં 3 તબક્કામાં સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે રજૂ કરવાના રહેશે। રત્ન કલાકાર છે આ કંપનીમાં એટલા સમયથી કામ કરે છે, એનું ભલામણ પત્ર એસોસિએશને આપવાનો હોય છે। તો જેટલા રત્ન કલાકારોના ફોર્મ ભરાશે અને ભલામણ પત્ર માટે એસોસિએશનમાં આવશે તો તેને ભલામણ પત્ર આપવામાં આવશે અને કન્ફર્મેશન લેવામાં આવશે। અને કોઈ એવું પણ આ જાણીને છેડ કરીશું કે ભાઈ ફોર્મ ભરવામાં કોઈ કારીગરો પોતે ભણેલા ન હોય અને તકલીફ પડતી હોય તો જિલ્લા એસોસિએશન દ્વારા ફોર્મ ભરીને એને આગળની કાર્યવાહી પ્રોસેસ માટે માહિતી આપવામાં પણ આવશે। અનેક હીરા એકમોના પ્રમુખોએ કહ્યું, રાજ્ય સરકારના રત્ન કલાકાર સહાય પેકેજ અંતર્ગત ભાવનગર જિલ્લાના રત્ન કલાકારોને મળતા લાભ અપાવવા અમારો પૂરતો સહયોગ રહેશે, જેમાં રત્ન કલાકારોને પ્રમાણપત્ર કે લભામપત્ર આપવાની લઈ જે કંઈ પણ થઈ શકે તેટલી મદદ કરીશું। સરસ, ખૂબ સરસ। આ મંદીના માહોલમાં ગુજરાત સરકારે જે રત્ન કલાકારો માટે આ મંદીના સમયમાં જે યોજના જાહેર કરી એ ખૂબ જ સરસ છે અને આજથી જ અમે જરૂરિયાતમંદ અને ક્રાઇટેરિયામાં આવતા રત્ન કલાકારોને એમના ફોર્મ ભરવામાં મદદરૂપ થઈશું। જ્યાં જરૂર પડે ત્યાં અમે બાહેધરી પત્રક પણ આપશું એમને અને મેક્સિમમ રત્ન કલાકારોને આમનો લાભ મળે એવા તમામ પ્રયત્નો અમે કરીશું।